સુરત તરફથી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં કન્ટેનર ટ્રકમાં લઈ જવાતા દારૂની બાતમી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળતા તેઓએ વોચ ગોઠવીને માંડવા ટોલનાકા પાસેથી ટ્રક ઝડપી લીધી હતી। પોલીસે અંદરથી 1,36 લાખનો વિદેશી દારૂ સાથે બે લોકોને ઝડપી લીધા હતા તેમજ 5 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રાજસ્થાન અને હરિયાણાના 2 શખ્સોને પકડી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં ટ્રક મારફતે લાડવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસે ગતરોજ સાંજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે નક્કર બાતમીના આધારે ટ્રક નંબર NL017828 ની તપાસ કરતા અંદર ખોટા બિલ્ટી સાથે 26,000 થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ સાથે ટ્રક અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 1,51 લાખથી વધુ મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આ જંગી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક એવા દેવીલાલ ટીલારામ પટેલ રહેવાસી ઉદયપુર અને વિજય મહેન્દ્રભાઈ પંચાલ રહેવાસી સોનીપત હરિયાણાની અટકાયત કરી હતી। પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આ મામલામાં અન્ય 3 શખ્સો એવા રાહુલસિંહ જાડેજા, અશોકસિંહ મામો અને સાધુરામ મારવાડી રહે ગાંધીધામ સહિત કેટલાક અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચના નંદેવાડમાં આવેલી મલ્હાર ગ્રીન સિટીના બિલ્ડર દ્વારા રહીશો સાથે સુવિધા આપવાના નામે રૂપિયા પડાવી લઈ અસુવિધા આપતા અને વિશ્વાસઘાત કરતા અને છેતરપિંડી કરતા હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીનું 12 વર્ષ પહેલા નિર્માણ કરાયું હતું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી। બિલ્ડર હિતેશ સુતારિયા જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓએ આજ દિન સુધી આપેલ વાયદા પૂર્ણ કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી। સોસાયટીમાં ફાયર સેફટી અને સીસીટીવી જેવી કોઈ સુવિધા નહીં હોવાનું મકાનધારકોએ આક્રોશપૂર્વક અને આક્ષેપ સાથે જણાવ્યું હતું। સાથે જ મેન્ટેનન્સના રૂપિયા તેઓએ પોતાના અંગત ખાતામાં નાખી છેતરપિંડી આચરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે બિલ્ડર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે અને જો રહીશોની માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું રમેશભાઈ પરમાર, મલ્હાર ગ્રીન સિટી, નંદેલાવ, ભરૂચ। અમે સૌ રહીશો આજે કલેક્ટર કચેરીમાં અમારી જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આજે અમે મીડિયા સમક્ષ અમારી વેદના વ્યક્ત કરવા માટે આવ્યા છે કે મલ્હાર ગ્રીન સિટી અને એના રહીશો છેલ્લા 12 વર્ષથી આ સોસાયટી હેન્ડઓવર કરવા માટે બિલ્ડર અને આજે પણ જે પ્રમુખ છે હિતેશભાઈ સુતરિયા એમણે છેલ્લા 1 વર્ષથી વિનંતી કરીએ છીએ, લેખિત રજૂઆતો કરી છે, એમને મુલાકાત કરી છે, છતાં પણ અમારા કોઈ પ્રશ્નો એમણે કાને ધર્યા નથી અને એનો સંતોષકારક જવાબ આપ્યો નથી। આ સોસાયટી લગભગ 7.5 કરોડ રૂપિયા જે મેન્ટેનન્સ પેટે અમે એમને આપ્યા છે, જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એનું વ્યાજ તો અલગથી થાય છે, એનો કોઈ હિસાબ અમને આપ્યો નથી। એના ઓડિટમાં અમે છેડા કર્યા છે અને 134 જ માત્ર સભાસદ બનાવ્યા છે, એ સિવાયના કોઈ પણ મકાન માલિકને સભાસદ બનાવ્યા નથી અને એ પૈસા ઉઘરાવીને એમણે નિધિ એન્ટરપ્રાઇઝમાં વ્યક્તિગત રીતે રોકેલા છે, વાપર્યા છે અને આ નાણાંની ઉચાપત કરી છે, છેતરપિંડી કરી છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે કચેરીમાં, રેડામાં, રજિસ્ટ્રાર કચેરીમાં પણ તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે, અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના આજે પણ જે પ્રશ્નો વર્ષોથી હતા રસ્તાના, રોડના, મેન્ટેનન્સના, લાઇટના, સાથે સાથે ગટરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી। ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે, છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી। તો છેલ્લે અમે કલેક્ટર કચેરીએ આજે અમારો અવાજ રજૂ કરવા, અમારી બુલંદ અવાજ રજૂ કરવા આવ્યા છે। ન્યાયતંત્રને અમારી વિનંતી છે કે 12 વર્ષથી અમે રખડતા રહ્યા છે, તો હવે અમારે ન્યાય ક્યાં માંગવો? મહેરબાની કરીને અમારા જવાબને આજે સાંભળો, અમને ન્યાય આપો। આજે અમારી સોસાયટીના બધા જ પ્રશ્નો ત્યાંના ત્યાં છે, આજે છેલ્લી કક્ષાએ રજૂઆત કરવા આવ્યા છે, તમે અમને ન્યાય આપજો, અન્યથા આના કરતાં પણ વિશેષ આંદોલન કરીને, ઉપવાસ કરીને અમે અહીંયા બેસવાની આજે નેમ લઈએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। કરોડોની છેતરપિંડીનો તમે આક્ષેપ કરો તો પોલીસ ફરિયાદ કેમ નથી કરી? અત્યારે એમથી જેટલું થાય અમે
રજિસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરેલી છે, અરજીઓ કરેલી છે અને એના માટે પણ તૈયારી કરેલી છે. અમે વિચારતા હતા કે ભાઈ જ્યાં સુધી સમાધાનથી રસ્તો થાય ત્યાં સુધી આપણે કાયદેસર કાર્યવાહી નથી કરવી. જો આજે પણ આ રસ્તો ન થાય તો એના માટે વિકલ્પ ખુલ્લો રાખેલો છે. આજે ભરૂચ કલેક્ટર કચેરીએ મલ્હાર ગ્રીન સિટી જે હિતેશભાઈ સુતરિયા નામના જે બિલ્ડર છે એમને 12 વર્ષથી જે સોસાયટીના મેમ્બરો સાથે જે છેતરપિંડી કરી છે, વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી. એટલે એની આ છેલ્લી રજૂઆત છે. અહીંયા આગામી દિવસોમાં આ હિતેશભાઈ સુતરિયા જે મલ્હાર ગ્રુપના જે બિલ્ડર છે એમની જેટલી પણ સાઇડો ચાલે છે એ તમામ સાઇડો ઉપર પણ એ કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું. જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે. અને આજે આની અંદર તમામ પક્ષોએ સાથે મળીને આમની જે સોસાયટીની જે પણ તકલીફ છે એ તકલીફો દૂર કરવી જોઈએ. પરમ દિવસે સોસાયટીમાં જાતે જઈને જોયું છે, ત્યાંની જે કંઈ પણ સુવિધાઓ છે સુવિધાઓ હજી સુધી એ લોકોએ પૂરી નથી પાડી. અગાઉ પણ આ બિલ્ડરના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર એને બાંધકામ કર્યા છે, જે કંઈ બંગલા બનાવ્યા છે એના વિરુદ્ધમાં પણ એના ઉપર કાર્યવાહી કરાઈ હતી, પરંતુ હજી સુધી એ બંગલાઓ પણ એની એ જ હાલતમાં છે. હજી પણ સુધી એ બિલ્ડર કોના રહેમ નજર હેઠળ આટલી બધી બેરહેમી આ રહીશો સાથે કરી રહ્યા છે એ ખરેખર એક ચિંતાનો વિષય છે. આજે આ મલ્હાર ગ્રુપની અંદર જે જૂની સ્કીમ છે, 12 વર્ષ જૂની સ્કીમ છે, એમાં જો આવું થતું હોય તો આગામી જેટલી પણ એની મલ્હાર ગ્રુપની જે સ્કીમો ચાલે છે એમાં પણ ભરૂચના નાગરિકોએ તપાસ કરીને પછી જ એની અંદર મકાન લેવા જોઈએ એવી અમારી રજૂઆત આજે આ કલેક્ટરશ્રીને આજે કરવા આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના માટીડ ગામ ખાતે કોટેક કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હતું. તેનું પેમેન્ટ કંપની અટકાવી દેતા કોન્ટ્રાક્ટર દ્વારા 2.5 કરોડના સામાન સગવડ કરી નાખતા પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે કોન્ટ્રાક્ટરની અટક કરી હતી. અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામની સીમમાં ચાલતા કોર્ટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઇટ ઉપર પાઇપલાઇન અર્થે જે કોન્ટ્રાક્ટરને ઇજારો સોંપાયો હતો તેણે નિયત સમય મર્યાદામાં ઇજારાનું કામ પૂર્ણ ન કરતા કંપની દ્વારા પેમેન્ટ અટકાવતા ઇજારદારે સાઇટ ઉપરથી પાઇપલાઇનનો મોટો જથ્થો તેમજ અન્ય મશીનરી મળી અંદાજે ₹1.86 કરોડનો સામાન કંપનીની જાણ બહાર અન્યત્ર સગે વગે કરી દેવાતા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ઇજારદારની અટકાયત કરી હતી અને સગે વગે કરવામાં આવેલ પાઇપલાઇન, વેલ્ડિંગ મશીન સહિત અન્ય સામાનને રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી. માટીયાદ ખાતે કોર્ટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઇટ ઉપર ગેસ પાઇપલાઇન બિછાવવાનો કોન્ટ્રાક્ટ પંકજ અગ્રવાલને સોંપાયો હતો, જે કોન્ટ્રાક્ટ તારીખ 27/3/2025 થી 3 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો હતો. જો કે નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરાતા કંપની દ્વારા ઇજારદારનું પેમેન્ટ અટકાવી દેવાયું હતું. આ દરમિયાન ઇજારદાર પંકજ અગ્રવાલે પોતાની સાઇડ 2 સુપરવાઇઝર સુધીર અને પવનની મદદથી કંપનીના સાઇડ ઉપરથી કંપનીને જાણ કર્યા વિના 12 મીટરની એવી કુલ 242 મીટર કોટેડ પાઇપ, જેની હાલની કિંમત ₹1,81,08,000 તથા અન્ય વેલ્ડિંગ સામાન તથા પાઇપલાઇન નાખવાનો સામાન જેની કિંમત ₹35,57,224 મળીને કુલ ₹1,86,58,724 જેટલું મટીરીયલ સગે વગે કરી દીધું હતું. આ અંગેની જાણ થતા કંપની દ્વારા ઇજારદાર વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ઇજારદાર પંકજ અગ્રવાલની અટકાયત કરી હતી. કંપની સત્તાધીશોના મતે કોન્ટ્રાક્ટર દ્વારા નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરાતા કંપનીને અંદાજે 7 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ.
તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. હાસોડ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાસોડ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વૈશ્યક નાગરિકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. હાસોડ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વૈશ્યક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સિનિયર સિટીઝનોનો હાસોડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MK પિએજા દ્વારા રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં હાસોડ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને વિસ્તારમાં વૈશ્યક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા કોઓપરેટિવ બેંકના હોલમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજન ભટ્ટ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સંયોજક જગદીશ પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ આત્મનિર્ભર ભારતના વિચાર અને સંકલ્પ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળામાં વક્તાઓએ હર ઘર સ્વદેશીના સૂત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોયલ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના MD અજયસિંહ રાણા, પદાધિકારી તથા વિવિધ મોરચાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા અને નેત્રંગ તાલુકા રોડ પર આવેલ BOBના ATMમાં ઝેરી સાપ દેખાતા દોડધામ મચી હતી.
વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ બીઓબીના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબરા સાપ ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. બુધવારની રાત્રે વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ શિવ દર્શન સોસાયટીના બહાર બીઓબીના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબરા સાપ ઘૂસી આવ્યો હતો, જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમી સહિતના મોહિત વસાવાને જાણ કરતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી ભારે જહેમત ઉઠાવી અત્યંત ઝેરી એવા કોબરા સાપને પકડી વન વિભાગ કચેરીને સોંપ્યો હતો. સાપ એટીએમ કચેરીમાં ઘૂસી ગયો હોવાની જાણ થતા લોકો ઉમટી પડ્યા હતા. એનટીપીસી જનોર દ્વારા સીઆરએસ પ્રોગ્રામ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આજરોજ એનટીપીસી જનોરના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબલ પ્રોગ્રામ અંતર્ગત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કમ્પ્યુટર ઓપરેટરના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રોગ્રામ અંગે પ્રમાણપત્રના જરૂરી કિટ્સ પણ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ એનટીપીસી મુંબઈ ખાતેના મહિલા સખી મંડળના શ્રીમતી સીમા તખલે અને એનટીપીસી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીમતી સુજાતા પાત્રાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. જનશિક્ષણ સંસ્થાના નિયામક જૈનુલ સૈયદ જનશિક્ષણ સંસ્થાનના નિયામક જૈનુલ સૈયદની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં ગાયત્રી મહિલા ટ્રસ્ટના પદાધિકારીઓ તેમજ જનશિક્ષણ સંસ્થાના ટ્રેનર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રામદીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.